જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અમે બેસન લીધું છે. બેસન આપને કહું તો અહીં અમે અડધો જ કપ બેસન લીધેલું છે, વધારે નથી લીધું, કારણ કે સામગ્રી મારે આજે ઓછા પ્રમાણમાં સિદ્ધ કરવાની છે. તો અડધો કપ બેસન લઈને એને ઘી પધરાવીને પહેલાં બેસન શેકાય એટલું ઘી આમાં કરી દઈએ અને એને સરખું આપણે શેકી લઈએ. બહુ ઘી આમાં નહીં પધરાવવાનું, જો એક ધ્યાન રાખવાનું, ખાલી આપણે બેસન સરખું શેકાઈ જાય એટલું આપણે થોડું બેસન ઘી પધરાવશું આમાં. અને હા, આને છે ને આપણે ધીમી આંચે શેકશું, કારણ કે જો ગેસની આંચ આપણે ફાસ્ટ કરી દઈશું તો તરત જ લાલ થઈ જશે અને બેસનની કચાશ નહીં નીકળે. બેસન લાલ તો થઈ જશે પણ સુંદર નહીં લાગે. તો એને ધીમી આંચે આપણે આમાં હજી થોડું ઘી ઓછું લાગે છે, કારણ કે સરખું શેકાવું જોઈએ. તેમાં હજી 1 ચમચી જેટલું ઘી આમાં પધરાવી દઈશું અને સરખું ધીમી આંચે આપણે એને શેકી લઈશું. તો ઘણા ટાઈમથી એક વૈષ્ણવનો કમેન્ટ આવેલો કે બંટા ગોળી કેવી રીતે સિદ્ધ કરાય બેસનની. તો આજે આપણે બેસનની બંટા ગોળી સિદ્ધ કરી રહ્યા છે. તો અહીંયા હજી આપણે એક ચમચી ઘી પધરાવી દઈશું, જેથી શું છે કે લોટ સરખો એવો શેકાઈ જાય. તો હમણાં થોડુંક વિડીયો મૂકવામાં પણ મોડું થઈ જાય છે, થોડોક ટાઈમનો અભાવ છે, એટલે તો એક એક કરીને આપ સાથે વિડીયો શેર કરીશ. મને ઘણા વૈષ્ણવને ઘણા બધા કમેન્ટ આવેલા છે કે આ વિડીયો, આ સામગ્રીનો વિડીયો શેર કરો, પણ થોડોક સમય નથી મળી રહ્યો એટલે નથી થઈ રહ્યું, પણ હું ચોક્કસથી શેર કરીશ. તો આપણે એને સરખું શેકી લઈએ અને જો આવી રીતે એ જેમ શેકાશે ને, ગરમ થશે ને લોટ, એટલે ઘી છે છૂટું પડશે આમાં થોડું. એટલે આપ મૂંઝાશો નહીં, સાવ ઘી પહેલાં બી વધારે નહીં પધરાવી દેતા, નહીં તો પછી નંગ સરખા નહીં વાળી શકાય. તો જેમ જેમ શેકાશે તેમ તેમ અને સરખું આ શેકાઈ જાય ને પછી આપણે એમાં દૂધ કરી દેવાનું છે. દૂધ કેટલું? અડધીથી 1 જ ચમચી, એનાથી વધારે દૂધ નહીં. હવે છે ને આ લોટ છે ને આપણે સેજ કણીવાળું હોય ને, એટલે કરકરો લોટ કે ને કહેવાય, બેસન હોય ને એ લેવાનું. હવે એ ના હોય તો કાંઈ નહીં, સાદું બેસન છે, બેસન લઈ લો, એનું બી બહુ સુંદર થાય છે. તો લોટ સરખું જરાક શેકાઈ જાય પછી આપણે 1 ચમચીમાં ખાલી દૂધ પધરાવશું બસ. અને દૂધ પધરાવ્યા પછી એને આપણે સરખું શેકી લઈશું. જો આવી રીતે દૂધ પધરાવ્યા પછી છે ને ફીણ આવશે આમાં, તો એ સરખું શેકી લે કે દૂધનો ભાગ આમાં બળી જવો જોઈએ. ને તો દૂધનો ભાગ જો આમાં રહી જશે ને તો એમાંથી એટલે સ્મેલ આવવા મળશે, સુગંધ આવવા મળશે, તો સામગ્રી વધારે દિવસ નહીં રહેશે આ. તો એને બી આપણે ધીમે, અને દૂધ પધરાવશું ને એટલે નીચેથી બેસવા મળશે, એટલે ચોંટવા મળશે નીચેથી, કારણ કે દૂધ પધરાવી હોય ને એટલા માટે. તો એને ફરીથી સરખું ફેરવીને આપણે સરખું ચલાવીને એને આપણે સરખું શેકી લઈશું અને દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી આપણે એને શેકશું. તો દૂધ પધરાવીએ ને પછી એમાં સરખી કણી થઈ જાય, કણીવાળું થઈ જાય લોટ સરખો, તો ખૂબ સુંદર થાય છે સામગ્રી. તો વિડીયોને છે ને મેં કટ નથી કર્યું કે જેથી શું છે કે સરખું આપણે સમજાય, અને ફાસ્ટ ફોરવર્ડ બી નથી કર્યો, એટલે ક્યારેક એવું થઈ જાય કે વિડીયો થોડોક લાંબો વયો જાય છે, પણ આપને સરખું સમજાય એટલે હું નથી બહુ કટ કરતી વિડીયો. તો અહીં આપજો, તો દૂધનો ભાગ આમાં હજી જરાક એવું છે, બળ્યું નથી. આમાં જો આપણે સફેદ જરાક એવું ઉપર દેખાતું હશે. તેને આપણે પેશન્સ રાખીને, અને ઘણીવાર તો કેવું થાય છે કે ઘણી સામગ્રી આપણે કરીએ તો પેશન્સ બહુ જરૂરી હોય છે એમાં, કે પેશન્સ આપણામાં હશે ને ધીરતા હશે ને આપણામાં, તો સામગ્રી સુંદર થશે. તો અહીં આપણે ગેસની આંચને બંધ કરીએ. સુંદર અહીં શેકાઈ ગયો છે લોટ, દૂધનો ભાગ બી બળી ગયો છે. હવે એને એકદમ ઠંડુ કરી લેવાનું છે, એકદમ ઠંડુ, સતપ નહીં, સાવ ઠંડુ કરી લેવાનું છે. સુગંધી એટલે એલચીનો પાવડર પધરાવીએ, કાજુ બદામની કતરણ છે એ 1 ચમચી પધરાવી. હવે એને સરખું મિક્સ કરીને એકદમ સરખું એને ઠંડુ કરવા મૂકી દઈએ. આ એકદમ સરખું ઠંડુ થઈ જાય એકદમથી, પછી આપણે એમાં બૂરું પધરાવશું. આપણે પીસેલી સાકર હોય એ આપણે પીસેલી ખાંડામાં આપણે, હવે જો અડધો કપ આપણે લોટ લીધો હોય તો એનાથી થોડુંક ઓછું એમાં પીસેલી સાકર પધરાવશો. માપ નહીં લેવાનું, નહીં તો બહુ ગળું થઈ જશે તો સુંદર નહીં લાગે. એને હવે આપણે મિક્સ કરી લઈએ સરખી રીતે, પણ સાવ ઠંડુ થઈ જવું જોઈએ મિશ્રણ, એ ધ્યાન રાખવાનું છે.
તો અહીંયા આપણે જો એનું ટેક્સચર આપજો કેટલું સુંદર આવી ગયું છે, ખૂબ સુંદર લાગે છે આ. અને પછી આપણે શું કરવાનું છે, આમાં છે ને મેં અહીંયા 3 થી 4 બદામ લીધી છે. આપને જો મિક્સરમાં પીસવું હોય તો બી ચાલે, પણ મેં પીસ્યું નથી એને મેં આદું ખમણવાની જે ખમણી હોય છે એ ખમણીથી મેં ખમણી લીધું છે. અને એને બી આપણે આ જે આપણે બેસન ઇડલી બંટાકોળીનું મિશ્રણ છે ને એમ જ મેં પધરાવી દીધું છે. તો ખૂબ સુંદર લાગે છે આ. તો એને પીસવાનું નહીં, પીસવાનું ટેક્સચર અને ખમણવાનું ટેક્સચર બેમાં ઘણું ફેર પડી જાય છે. એટલે હું આપને સજેસ્ટ કરીશ કે આપ એને ખમણીને પધરાવજો. આદું ખમણવાની ખમણી હોય છે ને એ ખમણીથી બસ એને સરખું ભેગું કરી લઈએ અને હાથના મદદથી હવે આપણે એને નાની નાની ગોળીઓ વાળી લઈએ. સરખું મિક્સ કરી લઈએ. પહેલાં આપણે એને એક ગોળોવાળા બનાવી લઈએ એનો. આપણે અહીંયા જો સરખું ભેગું થઈ ગયું છે અને હાથમાં ચોંટી પણ નથી રહ્યું. તો હવે એમાં નાના નાના લુવા લઈને એને નાની નાની આપણે ગોળીઓ અહીંયા આપણે વાળી લેવાની છે. આપણે જોઈ શકો છો. તો ખૂબ સુંદર રીતે ગોળી બી આપજો, ખૂબ સુંદર વળી રહી છે. નંગ ખૂબ સુંદર આના વળી રહ્યા છે. તો જો વિડીયો ગમે તો લાઈક કરજો. હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને આ કાજુ બદામની કતરણ રાખીથી ઉપરથી સજાવટ કરી દઈએ. તો આપ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.